નમસ્કાર મિત્રો, હૈયું કંપાવી દે તેવી બીમાર ઘરથી દાદીમાની સુંદર વાર્તા એકવાર મિત્રો અંત સુધી જરૂરથી સાંભળજો મિત્રો. નિઃસ્વાર્થ ભાવે મદદ કરેલી ભગવાન તે માણસનું ક્યારે ખોટું નથી થવા દેતો. સુરત સ્ટેશન પર ગાડી આવી અને વિજય 2 ટાયરના ડબ્બામાં ચઢ્યો. આજે વાપીની એક કંપનીમાં કંપની સેક્રેટરીની જગ્યા માટે ઇન્ટરવ્યૂ આપવાનો હતો. વિજય 4 મહિના પહેલા જ CS ની એક્ઝામમાં પાસ થયો હતો અને આ એની જિંદગીનો પહેલો ઇન્ટરવ્યૂ હતો. વિજય નીચેના બર્થ ઉપર બેઠો. સામેની સીટ પર કુલી એક દાદીમાને બેસાડીને ચાલ્યો ગયો. માંજી ખૂબ અશક્ત લાગતા હતા. ધીમેથી માજી સીટ ઉપર સૂઈ ગયા. માંડ નવસારી આવ્યું હશે ને માજી બંધ આંખે બબડ્યા પાણી. વિજયે તરત જ ઊભા થઈને માજીના કપાળ ઉપર હાથ મૂક્યો તો તાવથી શરીર ધકધકતું હતું. વિજય એ પાણીની બોટલ ખોલીને માજીને પાણી પીવડાવ્યું અને પૂછ્યું, માજી તમને બહુ તાવ છે, તમે ક્યાં જવાના છો? એકદમ ધીમા અવાજે માજીએ કહ્યું, મારી તબિયત સારી નથી રહેતી અને હું ઈલાજ કરાવવા મુંબઈ જાઉં છું. મારો દીકરો પરદેશ રહે છે પણ એનો એક મિત્ર મુંબઈ રહે છે, એ મને સ્ટેશન પર લેવા આવવાનો છે. આટલું કહીને માજી બેભાન થઈ ગયા. વિજયને સમજ નહીં પડી કે શું કરવું. એને માજીના હાથ પાસે મોબાઈલ હતો તે લઈને જોયો અને છેલ્લો નંબર કોઈ સાહિલ નામનો હતો. એને કોલ કર્યો પણ પેલા ભાઈએ ફોન ઉચક્યો નહીં. એટલી વારમાં વાપી સ્ટેશન આવી ગયું અને વિજયની ઉપર અને સામે ઉપરના બર્થના પ્રવાસીઓ ઉતરી ગયા. ખૂબ વિચારીને વિજય બેસી રહ્યો અને મનોમન નક્કી કર્યું કે માજીને મુંબઈ લઈ જવી. વિજય પોતાનો રૂમાલ કાઢીને ઠંડા પાણીના પોતા માજીના માથે મૂક્યા. ટ્રેન આગળ ચાલી ત્યાં જ માજીના મોબાઈલ પર રિંગ વાગી. વિજયે ફોન રિસીવ કર્યો તો સામેથી કોઈ ભાઈનો અવાજ આવ્યો, માજી હું સાહિલ બોલું છું. ફોન સાયલેન્ટ પર હતો અને હમણાં જ તમારો મિસકોલ જોયો. વિજયે કહ્યું કે હું એક પેસેન્જર બોલું છું અને માજી બેભાન થઈ ગયા છે, હું એમને લઈને મુંબઈ આવું છું. સાહિલે કહ્યું, આભાર ભાઈ, હું માજીને લેવા સ્ટેશન પર આવી જઈશ. થોડી વાર થઈ એટલે માજી ભાનમાં આવ્યા અને વિજયે કહ્યું, માજી ચિંતા ના કરો, સાહિલનો ફોન આવી ગયો છે અને હું તમને મુંબઈ સુધી મૂકી આવીશ. ભીની આંખે માજીએ હાથ ઊંચા કરીને તેના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. વિજય વિચારતો હતો કે કાલે સવારે ટ્રેન પકડીને પાછો સુરત નીકળી જઈશ. ઘરે ફોન કરી દીધો કે એક દિવસ મોડું થશે, હું કાલે આવીશ. ટ્રેન મુંબઈ સેન્ટ્રલ આવી ગઈ અને ત્યાં સાહિલ પણ આવી ગયો હતો. વિજયે કહ્યું, સાહિલ હું પણ તમારી સાથે માજીને લઈને હોસ્પિટલ આવું છું. આમ પણ મારે આખી રાત અહીંયા સ્ટેશન પર વિતાવી પડશે, એના કરતાં તમને મદદરૂપ થઈશ. માજીને હોસ્પિટલ દાખલ કરીને કમલ રાત રોકાયો અને સવારે ટ્રેન પકડી લીધી. એક પછી એક સ્ટેશન આવતા ગયા અને વાપી સ્ટેશન પર ગાડી રોકાઈ તો વિજય ઉતરી ગયો અને વિચાર્યું કે આજે કંપનીમાં જઈને બોસને મળી તો લઉં. ઊંઘભરી આંખે અને ચોળાયેલા કપડાં સાથે વિજય બોસના કેબિનની બહાર બેઠો અને એના નામની ચિઠ્ઠીને કેબિનમાં મોકલી. 5 મિનિટ થઈ એટલે બોસે અંદર બોલાવ્યો અને સામે બેસાડીને કહ્યું, આ તમારો એપોઇન્ટમેન્ટ લેટર છે, આવતા મહિનાથી જોબ પર જોડાઈ જાઓ. વિજયને કઈ સમજ ના પડી કે વગર લાગવગે અને વગર ઇન્ટરવ્યૂ એ કેવી રીતે સિલેક્ટ થઈ ગયો. બોસે હસતા હસતા કહ્યું, ડિયર સન, ગઈકાલે ટ્રેનમાં હું તારી ઉપરની બર્થ પર જ હતો અને તારી બધી વાતો સાંભળી અને જે રીતે તે એક અજાણી માજીની મદદ અને સેવા કરી છે તે ખરેખર બિરદાવવા લાયક છે. જે ઇસ્મ પારકાની નિસ્વાર્થ ભાવે આટલી મદદ કરે તે પોતાની કંપનીનું કેટલું ધ્યાન રાખી શકે છે તે હું જાણું છું અને મને ખબર હતી કે તું અહીંયા આવશે જ એટલે ગઈકાલના તમામ કેન્ડિડેટ્સને પાછા મોકલી દીધા હતા. વિજયને 2 હાથ ઊંચા કરીને મુખ દુઆ આપતા દાદીમાં બોલ્યા, ભગવાન હંમેશા તારા ભેળો રહેશે, ભગવાન તારું ભલું કરશે. સારું કાર્ય કરેલું હંમેશા સારું જ ફળ આપે છે. મિત્રો, આવા જ ધાર્મિક વાર્તાઓ સાંભળવા જોવા માટે વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સપોર્ટ કરજો. તમારો સાથ આપજો. તમારો ખૂબ ખૂબ આભાર.